તો ઓપરેશન સિંદૂર પછી ભારતે તેની આત્મનિર્ભરતા વધારી છે અને આત્મનિર્ભરતાનો જે સંકલ્પ કેન્દ્ર સરકારે લીધો હતો ત્યારબાદથી લઈને અત્યાર સુધીમાં એ ઘણા આવિષ્કાર કરવામાં આવ્યા છે અને તેવામાં વધુ એક બિંદુ ઉમેરાયું છે આ સ્વદેશી વિમાન C295નું, જેની પેલોડ ક્ષમતા તેની ક્ષમતા છે 9000 કિલોથી પણ વધુ તે લઈ જઈ શકે છે। આ ઉપરાંત 71 સૈનિક એક સાથે જઈ શકે તે પ્રકારનું આ એરક્રાફ્ટ છે। સૈનિકોની અવરજવર માટે તે ખાસ ઉપયોગી રહેશે અને નાના કે પછી કોઈ કાચા ખરબચડા રસ્તા હશે તો ત્યાં પણ લેન્ડિંગ એ સંભવ બની રહેશે। તો આ પ્રકારનું બનાવવામાં આવ્યું છે અને તેની કેપેસિટીની વાત કરવામાં આવે તો 670 મીટરમાં ટેક ઓફ થઈ શકે અને 320 મીટરમાં લેન્ડ થઈ શકે છે। આ ઉપરાંત તેની સ્પીડ છે વધુમાં વધુ 482 કિલોમીટર પ્રતિ કલાક અને 5000 કિલોમીટર સુધી તે જઈ શકે તેટલી તેની ક્ષમતા છે। તો આ C295 અને તેની ઓવરઓલ જે એની જે ડિઝાઇનિંગ છે તે પણ આપ જોઈ શકો છો અને તેની સ્ટ્રેન્થની આપણે વાત કરીએ। ગુજરાતનું વડોદરા શહેર હવે ગરબા અને સંસ્કારી નગરીની સાથે સંરક્ષણ ઉત્પાદન ક્ષેત્રે પણ વિશ્વના નકશા પર ચમક્યું છે। ટાટા એરબેઝ પ્રોજેક્ટ હેઠળ વડોદરાના પ્લાન્ટમાં પ્રથમ મેડ ઇન ઇન્ડિયા C295 આ લશ્કરી વિમાન તૈયાર થઈ ગયું છે। આ